નમસ્કાર. એક વ્યક્તિગત શોખ વચ્ચે પણ કર્તવ્યને પ્રાથમિકતા આપતા મેયર સોનલબેન ઓઝા. મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ ઠરાવો અને વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં મેયર સોનલબેન ઓઝા વ્યક્તિગત શોખની સ્થિતિમાં હોવા છતાં પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જેને ઘણા લોકોએ તેમની કર્તવ્યનિષ્ઠા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોયા હતા. સામાન્ય સભામાં શહેરના વિસ્તરણને ધ્યાનમાં રાખીને નવા મુખ્ય કચેરી ભવન, વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો, પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવી પાણી પુરવઠા લાઈનો, પમ્પિંગ સ્ટેશનો તેમજ આધુનિક પાણી વ્યવસ્થાપન માટેના પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિમેન્ટ કોન્ક્રીટ રોડ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલની સુવિધા અને ગટર વ્યવસ્થામાં પણ સુધારા લાવવા માટે પણ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી. શહેરને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે પ્લેસ મેકિંગ પ્રોજેક્ટ, અર્બન સ્ટ્રીટ ફર્નિચર, નવા ગાર્ડન, વોકિંગ ઝોન, ઓપન જીમ, બાળકો માટે આધુનિક રમતગમત સ્થળો અને ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસ જેવી યોજનાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં સૌથી વધુનો જે મુદ્દો છે એમાં રખડતા ઢોરની સમસ્યાના જે કાયમી ઉકેલ લાવવા માટે નવા કેટલ પોન્ડ અને આધુનિક એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર સ્થાપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ભારત સરકારના અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત મહેસાણાના ભવિષ્યલક્ષી વિકાસ માટે આયોજન શરૂ કરવામાં પણ આવ્યું છે. તેના ભાગરૂપે હાલમાં ગંદા પાણીની જે નદી તરીકે ઓળખાતી ખારી નદીને પણ ભવિષ્યમાં આધુનિક રિવરફ્રન્ટ તરીકે વિકસાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે શહેરની નવી ઓળખ બની શકે છે. જેમાં વ્યક્તિગત દુઃખ વચ્ચે પણ જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો સંદેશ આ બેઠકમાંથી સામે આવ્યો છે. હવે આ વિકાસલક્ષી યોજનાઓનો અમલ કેટલો ઝડપથી થાય છે એ તો હવે જોવાનું રહ્યું. આજરોજ મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને નવી દિશા આપતા અનેક મહત્વપૂર્ણ અને જનહિત એજન્ડાઓ ઠરાવ પસાર કરવામાં આવે છે. આ એજન્ડાનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસાણાની સ્વચ્છ, સુવ્યવસ્થિત, આધુનિક અને નાગરિક મૈત્રી શહેર બનાવવાનું છે. સભામાં શહેરના વાતાવરણ વિસ્તારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના નવા મુખ્ય કચેરી ભવન, નવા વોર્ડ ઓફિસો, પીવાના પાણીની સુવિધા, નવી પાણી પુરવઠા લાઈન, પમ્પિંગ સ્ટેશન, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થામાં સુધારા તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસ કાર્યોને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. અને શહેરના સૌંદર્યીકરણને વધુ વેગ આપવા માટે પ્લેસ મેકિંગ પ્રોજેક્ટ, અર્બન સ્ટ્રીટ ફર્નિચર, નવા ગાર્ડન, વોકિંગ ઝોન, ઓપન જીમ, બાળકો માટે રમવાના સ્થળો, ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસ અને જાહેર સ્થળોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મુખ્ય રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે નવા કેટલ પોન્ડ અને આધુનિક એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની સ્થાપના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ એજન્ડામાં સામેલ છે, જેનાથી શહેરની વ્યવસ્થા અને નાગરિકોને વધુ મજબૂત બનશે. સાથે જ ભારત સરકારના અર્બન ચેલેન્જ ફંડ હેઠળ મહેસાણા માટે નવીન અને ભવિષ્યલક્ષી વિકાસ માટે વિકાસ યોજનાઓ તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેના પરિણામે મહેસાણા આગામી વર્ષોમાં ગંદા પાણી કહેવાતી ખારી નદી, ભવિષ્ય માટે ઉપયોગી એવા રિવરફ્રન્ટ જેવા આધુનિક અને ટકાઉ મહેસાણાની આગવી ઓળખ બનશે.